તો માતરના પરિયેજ ગામનું તળાવ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે। તળાવ આજે પણ વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે। મહત્વનું છે કે પરિયેજ તળાવને રાજ્ય સરકારે ઇકો ટુરિઝમમાં સમાવી વિકસિત કર્યું છે। ઇકો ટુરિઝમ પરિયેજમાં અહીંયા વિવિધ પ્રકારના પર્યટકો આવતા હોય છે અને પર્યટક સ્થળ તરીકે સુંદર રીતે વિકસી રહ્યું છે અને અહીંયા હજારોની સંખ્યામાં પક્ષીઓ પણ અહીંયા નળ સરોવરની જેમ આવે છે જેનું દર્શન સૌ કોઈ કરે છે। પરિયેજ વેટલેન્ડ ખાસ કરીને ખેડા જિલ્લામાં અને ગુજરાતમાં સ્થાનિક પક્ષીઓ અને વિદેશી પક્ષીઓ માટે ખૂબ જ જાણીતું છે અને પરિયેજ વેટલેન્ડમાં આશરે 170 કરતાં વધારે પણ અલગ અલગ પક્ષીઓ રેકોર્ડ થયા છે અને ખાસ કરીને શિયાળાની વાત કરીએ તો વિન્ટર સિઝનમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં આ 4 મહિના દરમિયાન વિશ્વના અલગ અલગ દેશોમાંથી જેમ કે સાઇબેરિયા, રશિયા, મોંગોલિયા, કઝાકિસ્તાન, યુરોપિયન કન્ટ્રીઝ, આફ્રિકન કન્ટ્રીઝમાંથી ઘણા બધા માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે જેમ કે ગ્રે લેગ ગીઝ છે, બાર-હેડેડ ગીઝ છે, ઘણા બધા ડક્સ છે, પેલિકન્स છે, फ्लैमिंगोस છે, એવા अलग अलग पक्षियों परिયેજ वेटलैंड में જોવા મળતા હોય છે। इनमें तो ये है कि हमारी जो मॉनिटरिंग है वो रेगुलर मॉनिटरिंग है। हर रोज़ ट्रांजेक्ट्स रन किए जाते हैं जिसमें कि हमें महीने के एंड में ये पता चलता है कि हमारे विस्तार में कितनी सारस है। तो टोटल सारस यहाँ पे जो गिनने में आई हैं करीबन 900 के करीब है। नहीं सारस माता, आपको पता है कि सारस जो है खेड़ा में मातर तालुका में सबसे ज़्यादा सारस पाई जाती हैं और जो ये परिયેज वेटलैंड जो है ये बहुत बड़ा अच्छा वेटलैंड है और सारस के नाम पे नहीं हो एटलीस्ट एक जो इसको नाम दिया गया वही बेस्ट है।